તો ભરૂચ લોકસભાને જીતાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ તેના પરિવારે હવે કમર કસી લીધી છે। હવે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચેતર વસાવાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। પરંતુ હવે આ પ્રચારના યુદ્ધમાં ચેતર વસાવાની બંને પત્નીઓ પણ ઉતરી ગઈ છે। હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાની બંને પત્નીઓ નર્મદા જિલ્લામાં એક સાથે પ્રચારી કમાન સંભાળી લીધી છે। પત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવા હાલ નર્મદા જિલ્લામાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે। તો બીજી તરફ ચેતર વસાવા વિધાનસભાઓમાં પણ પ્રચાર કરતા જોવા મળ્યા। જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। સતત લોકોની વચ્ચે રહીને ઘણા કામો કર્યા છે। ટેટાટવાળા સ્ટુડન્ટો માટે પણ રેલી કાઢી હતી, પછી જે સ્કોલરશીપ નહોતી મળી એના માટે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, ફ્રી સિપ કાર્ડ માટે પ્રશ્ન ઉઠાવ્યો હતો। આવા ઘણા મુદ્દાઓ છે, શિક્ષણ બાબતે હોય, આરોગ્ય બાબતે હોય, પછી રોડ રસ્તાનો હોય, એવી રીતે ઘણા મુદ્દા ઉઠાવ્યા છે। તે લોકો આખા ગુજરાતમાં નોંધ લે છે। એટલે અમને આ વખતે પૂરો ભરોસો છે કે ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ જીતી શકે છે। જો તમે ચૂંટાઓ તો વિકાસના કયા કામો કરવા માંગો છો? હવે સાંસદમાં ચૂંટાઈ જશે તો અમારા વિસ્તારોમાં, પછી ભરૂચ લોકસભામાં પણ આમ ઘણા આ બેરોજગારી લોકો છે એ લોકોને રોજગારી મળે એવા પ્રયત્ન કરીશું। અને જે શાળાઓમાં શિક્ષકો નથી ત્યાં પણ પૂરતા શિક્ષકોની માગણી કરીશું। આમ તો ચેતર વસાવા અને મનસુખ વસાવા મામા ભાણાનો સંબંધ ધરાવે છે, જેથી ભરૂચ લોકસભા બેઠક પર મામા ભાણાનો ખરાખરીનો જંગ જામવાનો છે તે નક્કી છે। જો કે આ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારો કોની બાજુ ઝૂકે છે અને કોનું પરડું ભારે રહી શકે છે તે આવનારો સમય કહેશે। આદિવાસીઓ માટે તો પહેલાં તો શિક્ષણ છે, રોજગારી છે, રોડ રસ્તાઓ છે, ભ્રષ્ટાચાર છે, બાળકોના ભવિષ્ય માટે પ્રશ્નોને લઈને વિધાનસભામાં ઉઠાવે છે।